હેલો સ્ટુડન્ટ્સ, આપણા અભ્યાસક્રમમાંથી 10મું લેસન આજે આપણે ભણવાના છે, જેનું શીર્ષક છે બે લઘુકથાઓ. અને તમને એમ થશે કે આનું શીર્ષક આવું કેમ આપવામાં આવ્યું છે. તો બે લઘુકથાઓ, લઘુ એટલે કે નાનું, નાની અહીંયા સ્ટોરીઝ આપવામાં આવી છે. લઘુનું વિરુદ્ધાર્થી થશે ગુરુ. ઓકે, ગુરુ એટલે વિશાળ, બહુ જ મોટું એમ. તો અહીંયા તમને બે નાની નાની સ્ટોરી આપવામાં આવી છે. જ્યારે પણ તમે લઘુકથાઓ વિશે ભણશો ત્યારે એ બંને લઘુકથાઓના લેખક, તે લઘુકથાઓનો વિષય બધું અલગ હોય. તો આપણે અહીંયા બે અલગ અલગ ટાઈપની, બે અલગ અલગ લેખકો દ્વારા લખેલી, અને જે લેખકો લઘુકથા લખવામાં ખૂબ જ ઊંચી પદવી મેળવેલી છે, એવા લેખકોની લઘુકથાઓ વિશે આજે આપણે ભણવાના છે. તો તમને એમ પ્રશ્ન થશે કે આપણે આ લેસન, તમને ખ્યાલ છે તેમ કે આ વર્ષે અમુક લેસન અને પોયમ્સ આપણા અભ્યાસક્રમમાંથી બાદ કરવામાં આવી છે, પણ તમને એ રિલેટેડ એક્ઝામમાં નથી પૂછાવાનું. દેટ ડઝન્ટ મીન કે તમારે ભણવાનું નથી, બરાબર. હા, એ વિષય અલગ છે કે આપણી પાસે બહુ સમય ના હોય અને આપણે એના વિશે ફટાફટ સમજી જઈએ, પણ આપણે એવું નથી કરવાનું. હમણાં આપણે એના વિશે ભણવાનું છે, તમારે એના વિશેનું બધું હોમવર્ક પણ કરવાનું છે. ફક્ત તમને એક્ઝામ રિલેટેડ એમાંથી કશું પૂછાઈ શકવાનું નથી, એવું છે. સમજ પડી હવે? તો આપણે ભણીશું તો ખરું બધું જ. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આપણો જે લેસન છે બે લઘુકથાઓ, તેનું આપણે પહેલું જે લઘુકથાનો પહેલો વિષય છે એ છે ઠેસ, જેના લેખક છે મોહન પટેલ. આપણે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આ છે મોહન પટેલ. તેમણે તેમની પ્રતિનિધિ વાર્તાઓ પણ લખી છે, એટલે એમની બુકનું શીર્ષક અહીંયા આપવામાં આવ્યું છે, મોહનલાલ પટેલની પ્રતિનિધિ વાર્તાઓ. પણ આ એમનું ચિત્ર છે, મોહન પટેલ. હવે આપણે જોઈએ કે આ જે મોહન પટેલ છે તે તેમનો જન્મ 30/4/1927 થયો, અને તેમના મૃત્યુ વિશેની કંઈ માહિતી આપવામાં આવી નથી, બરાબર. તો તમારે જન્મ વિશેની માહિતી યાદ રાખવાની. મોહનલાલ પટેલ જે છે તે એક જાણીતા સાહિત્યકાર અને કેળવણીકાર વ્યક્તિ છે. તેમનો જન્મ પાટણ એટલે કે ઉત્તર ગુજરાતમાં થયો હતો. તેઓ કડી કેળવણી મંડળની સંસ્થામાં આચાર્ય હતા. આચાર્ય એટલે શું કહેવાય? પ્રિન્સિપલ. ઓકે. ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના આરંભક એટલે કોણ? શરૂઆત કરનાર, બરાબર. આરંભ કરવો એટલે શરૂઆત કરવી, અને આરંભક એટલે કે શરૂઆત કરતા. ઓકે, આગળ જોઈએ. અને પુરસ્કર્તા એટલે કે જેને પુરસ્કાર મળ્યા છે ઘણા બધા, તરીકે જાણીતા છે. ગુજરાત સરકારે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી તેમને નવાજ્યા હતા. સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન માટે અનેક એવોર્ડ મળ્યા છે. પ્રત્યાલંબન, આ બધા એમના વિષયો છે. આ ટાઇટલથી એમણે ઘણી બધી લઘુકથા સંગ્રહો લખી છે એમ. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે, એમના લઘુકથા સંગ્રહ છે. એટલે કે આ બે જે બુક છે એમાં ઘણી બધી લઘુકથાઓ, નાની નાની સ્ટોરીઝ આપવામાં આવી છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન એ તેમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. પ્રવાસ ગ્રંથ એટલે શું કહેવાય કે એમણે જે જર્ની કરી છે એ જર્નીમાં એમને કેવા અનુભવ થયા તેના વિશે. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ, એમનું અનુવાદનું પુસ્તક છે. અનુવાદ એટલે કે કોઈ બીજી લેંગ્વેજમાં લખાયેલું પુસ્તક હોય, કોઈ બીજી લેંગ્વેજની સ્ટોરી હોય, તે આપણી ભાષામાં ટ્રાન્સલેટ કર્યું હોય તે. ત્યાર પછી ટૂંકી વાર્તા, મીમાંસા એમનો વિવેચન ગ્રંથ છે, બરાબર. અહીંયા હવે આ તો થઈ મોહનલાલ પટેલની વાત. અહીંયા શું કહ્યું છે તમને? એમની ચોટદાર લઘુકથાઓમાંથી ઠેસ, આજે ટાઇટલવાળી આપણને આપવામાં આવી છે લઘુકથા, અહીંયા તેની વાત કરી છે. એ લઘુકથામાં એક સિચ્યુએશન છે. કઈ સિચ્યુએશન છે? પુત્રવધુ એટલે કે પોતાના પુત્રની પત્ની, બરાબર, વહુ,
બજારમાંથી ખરીદેલા કાપડના પીસ સાસુને બતાવે છે. એ પોતાના માટે ડ્રેસ બનાવવા માટે કાપડ લઈ આવી છે બજારમાંથી અને બતાવે છે કે મમ્મી જુઓ ને આ કેવું લાગે છે એમ. સાસુનું ઉર્મિતંત્ર એથી ક્ષુબ્ધ થાય છે. એ જોયા કરે છે કે મારી વહુ આવી રીતે એને ઈચ્છા થાય ત્યારે કાપડ અને મોંઘા મોંઘા કાપડ બજારમાંથી લઈ આવે છે. પણ હમણાંની જે વર્તમાન પરિસ્થિતિ છે તેનાથી તેના વિચારો ભૂતકાળમાં જતા રહે છે. એ કયા ભૂતકાળમાં જાય છે કે જ્યારે તેની પુત્રી એટલે કે આજે સાસુ છે તેની પુત્રી કોલેજમાં ભણતી હતી અને એમની પરિસ્થિતિ બહુ સારી નહોતી, ત્યારે કઈ રીતે મહેનત કરીને તેઓ પૈસા કમાયા હતા અને એકવાર તેની પુત્રી કંઈક કોલેજમાં આવી અને કાપડ લઈ આવી હતી ત્યારે આજે સાસુ હતી તે એની પુત્રીને ખૂબ જ બોલી હતી. તે વાત અહીંયા આપવામાં આવી છે. જોઈએ આપણે આગળ. સાસુ અતીતની ઘટના તરફ ખેંચાય છે. અતીત એટલે કે ભૂતકાળ. આખા વેકેશન દરમિયાન કાલા ફોલીને ભેગા કરેલા નાણાંમાંથી દીકરી કોલેજમાં પહેરવા માટે મનપસંદ કાપડ લઈ આવી ત્યારે પોતે દીકરીને કહ્યું હતું, કાલાની રકમ તો તારી ફી અને ચોપડીઓ માટે હતી અને તું આ શું લઈ આવી? શું કહે છે કે આખું વેકેશન કાલા ફોલીને ભેગા કરેલા નાણાંમાંથી, કાલા એટલે શું, કોટન્સ જે હોય ને એ કોટનના આખા જે કોટન હોય એમાંથી કોટનને અલગ કરવાનું હું તમને બતાવું. સી, આપણી પાસે જે કોટન આવે છે આપણા ઘરમાં કે આપણે જે જોયેલું છે કોટન એ આ ટાઈપનું નથી હોતું. હવે ખેતરમાં આ ટાઈપનું કોટન ઉગે. હવે એનામાંથી આ જે રૂ છે ને તેને અલગ કરવું પડે. તો એ કેવી રીતે થાય? એટલે હેન્ડમેડ પણ થાય, એટલે ઘણા લોકો કારીગરો આવી રીતે કરતા પણ હોય છે અને હવે મશીન દ્વારા પણ થાય છે. તો અહીંયા શું કહે છે, સાસુ જે છે તે અતીતની ઘટનામાં, ભૂતકાળની ઘટનામાં જાય છે અને એ વિચારે છે કે આખા વેકેશન દરમિયાન હવે આ છે ને મણ એટલે કે 20 કિલોના એના ભાર ઉપર લોકો વેચાતું કામ કરવા માટે પોતાના ઘરે લાવે કે એક મણ આવી રીતે આને કાલા કહેવાય, બરાબર. જે આની સાથે છે ને આખું કોટન તેને કાલા કહેવાય. તો ગામડાઓમાં હજુ પણ આ કામ લોકો કરતા હોય છે અને જે અભણ હોય, જેને કંઈ બહુ ખાસ કામ નથી કરતા આવડતું અને બીજું કોઈ કામ તેઓ કરી નથી શકતા, તો ઘરે બેઠા એ લોકોને ટાઈમપાસ કરવો હોય, ઘણા ભણેલા પણ કરતા હોય છે. શોખની વસ્તુ છે આ, હું એવું નથી કહેવા માંગતી, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે આને કાલા કહેવાય અને એમાંથી રૂ અલગ કરવાનું હોય તો તમને મણ પ્રમાણે અમુક રૂપિયા નક્કી કરેલા હોય કે 50 રૂપિયા, 100 રૂપિયા. બહુ એની કંઈ ખાસ મજૂરી નથી હોતી, એટલે પૈસા નથી મળતા આમાં બહુ વધારે પડતા. પણ અહીંયા સાસુ એવું કહેવા માંગે છે. બીજું ચિત્ર પણ તમને બતાવું. જુઓ, તમને અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે આ કોટન અલગ કરેલું છે અને એ બધું કોટનને આ લોકો સરખું કરી રહ્યા છે, બરાબર. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આખું વેકેશન આ રીતે મહેનત કરી હતી અને દીકરી કોલેજમાં પહેરવા માટે પોતાનું મનપસંદ કાપડ લઈ આવી ત્યારે તેની માતા શું કહે છે કે આટલી આ જે રકમ હતી ને, જે કાલા ફોલીને રકમ ભેગી કરી હતી તે મેં શેના માટે રહેવા દીધી હતી? તારી કોલેજની ફી ભરવા માટે રહેવા દીધી હતી અને ચોપડીઓ લાવવા માટે રહેવા દીધી હતી, બરાબર. મેં 2 વસ્તુનું અંડરલાઇન કરી છે કે દીકરી કોલેજમાં પહેરવા માટે મનપસંદ કાપડ લઈ આવી એટલે એની માતાએ શું કહ્યું કે કાલાની રકમ તો તારી ફી અને ચોપડીઓ માટે ભેગી કરી છે, તો તે આ શું કર્યું? આ શું લઈ આવી? અને ભણવાની તને ભણાવવાની છે, મોટીને પરણાવવાની છે, એટલે કે તું ખોટા ખર્ચા ન કરીશ, બરાબર. આ જે રકમ હતી તે તારા ભણવા પાછળ વાપરવાની છે મારે. તો આ અને મારે તારી મોટી બેન છે એને પણ પરણાવવાની છે, ઘરના ખર્ચ કાઢવાના છે. આપણને આવો વૈભવ ન પોસાય બેટા. શું કહે છે કે આપણને આવા ઠાઠ માસને આટલું બધું પૈસા કરે છે એ પોસાય ના. પુત્રવધુએ કાપડના પીસ બતાવવા માંડ્યા ત્યારે ગમગીન બનેલી સાસુના મનમાં આ વાત પડઘાતી હતી. જ્યારે તેની પુત્રવધુઓએ પાછી વર્તમાનની સ્થિતિ બતાવી છે કે કાપડના પીસ બતાવવા લાગીને ત્યારે આ વસ્તુ એમને યાદ આવી ગઈ કે મેં મારી દીકરીને કેવી રીતે ટોકી હતી અને હમણાં મારી પુત્રવધુ કાપડ લાવી છે તો હું કશું બોલી નથી શકતી એને. દીકરી બિચારી પહેલીવાર કોલેજમાં પહેરવા સારું કાપડ લઈ આવી અને હું એ ન જીરવી શકી, એટલે કે મારાથી એ સહન ન થઈ શક્યું. હું એને ન બોલી હોત તો પણ ચાલત એમ.
હવે આપણે લઘુકથા તરફ જઈએ આગળ. ચલો ભણીએ. ઠેસ. ઠેસ લઘુકથા. ઠેસ એટલે કે કોઈ જગ્યાએ તમે ચાલતા હોય કંઈક અને તમને વાગી જાય, બરાબર, તો તમને એકદમ ઠેસ વાગી કહેવાય. તો અહીંયા આ પ્રસંગ દ્વારા તમને સાસુને જે એમના હૃદયમાં ઠેસ વાગે છે પોતાની પુત્રી પ્રત્યે, કે પોતાની પુત્રી જે લાવી હતી કાપડ, તેને પોતે કેવી બોલી ગઈ હતી, અને એ ન બોલી હોત તો પણ ચાલત. એ એમ કહે છે કે મારાથી એટલું સહન ન થઈ શક્યું અને હું ન બોલી હોત. હવે એટલી યંગ અને કોલેજમાં જનારી દીકરી હતી, તો એને એટલો શોખ તો થાય જ ને, તો મારે સહન કરીને એના ઉમંગોને, એની ઉર્મિઓને સમજવી જોઈતી હતી, એમ કહેવા માંગે છે. ચલો જોઈએ આપણે. પુત્રવધુ બજારમાંથી કાપડ ખરીદી લાવી અને સાસુએ ઉમળકાભેર બતાવી રહી હતી. થોડી વાર સુધી કાપડના જુદા જુદા પીસ બતાવ્યા પછી વહુએ જોયું સાસુના ચહેરા પર પ્રસન્નતાની કોઈ મહોર અંકિત થતી નથી. શું કહે છે કે પુત્રવધુ એટલે કે પોતાના પુત્રની વાઈફ, પત્ની, બજારમાંથી કાપડ ખરીદીને લાવીને એટલે સાસુને ઉમળકાભેર એટલે ઉત્સાહથી, ખૂબ જ ઉત્સાહથી, બરાબર, બતાવે છે કે જો મમ્મી હું કેટલા સરસ કાપડ લઈ આવી છું. પણ એના સાસુના મુખ ઉપર, ચહેરા ઉપર કોઈ પ્રસન્નતા નથી, બરાબર, હાસ્ય નથી, હેપીનેસ નથી. એટલે એણે કહ્યું આમાંથી કોઈ પીસ ન ગમ્યો મમ્મી? એણે શું પૂછ્યું કે મમ્મી તમને આમાંથી કોઈ પણ પીસ ન ગમ્યો? સાસુએ જાત સંભાળી દીધી અને કહ્યું કેમ ન ગમે, બધું કાપડ સરસ છે. એણે શું કીધું? ના બહુ ફાઇન છે. વહુએ સાસુના શબ્દોમાં રણકાર જણાયો નહીં. વહુને સમજ પડી ગઈ કે આ ખાલી મને કહેવા માટે કહે છે, બાકી એમને ગમ્યું નથી. એટલે એણે બધા પીસ સંકેલી લીધા એટલે કે ફોલ્ડ કરી લીધા, બરાબર, વાળી લીધા. બધા પીસને સંકેલી લીધા અને એમને કબાટમાં મૂકતા મનોમન બોલી, કોણ જાણે શું છે તે કાપડની વાતમાં જ એમનું મોઢું ચડી જાય છે. શું કહે છે કે ખબર નહીં શું થાય છે અમને, મારા મમ્મીને એટલે સાસુને પણ, કે જ્યારે પણ આવી કંઈ કાપડની વાત આવે, હું કશું કાપડ ખરીદીને લાવું ને એટલે એમનું મોઢું ચડી જાય. દીકરો ઘણું કમાતો હતો. ગરીબીના કપરા દિવસો કમુબેન માટે હવે ભૂતકાળ બની ગયા હતા. શું નામ હતું સાસુનું? કમુબેન. હવે તો એમની પરિસ્થિતિ સારી હતી અને ગરીબીના દિવસો હવે જતા રહ્યા હતા. એમ ઘરમાં સુખ સગવડના સાધનોની ઘણી ખરીદી થતી હતી, બરાબર, કંઈ ને કંઈ નવી વસ્તુઓ વસાવ્યા જ કરતા હતા એ લોકો. એમ એ જોઈને કમુબેન રાજી થતા. પણ વહુ જ્યારે મોંઘું કાપડ લઈ આવતી ત્યારે એમનું મોઢું પડી જતું હતું. બધી ખરીદીઓ એ લોકો કર્યા જ કરે, પણ વહુ જ્યારે મોંઘું કાપડ લઈ આવે ને ત્યારે એમનું મોઢું પડી જાય. કેમ? કારણ કે એમને પેલી વાત યાદ આવી જાય છે, એટલા માટે. એવી સમયે એમને એક વખત દીકરીની આંખમાં દળકી ગયેલા આંસુ યાદ આવી જતા. એ જ્યારે બોલ્યા હતા પોતાની પુત્રીને ત્યારે દીકરી રડી પડી હતી. એ વસ્તુ એમને યાદ આવ્યા કરે. દીકરીએ ઉનાળાના વેકેશનમાં રાત દિવસ કપાસના કાલા ફોલીને મજૂરીની સારી રકમ એકઠી કરી હતી, બરાબર. આપણે વાત કરી ગયા કે કપાસના કાલા શું કહેવાય, અને એમાંથી જે મજૂરી મળી હતી, રાત દિવસ કાલા ફોલ્યા અને સારી એવી રકમ મળી. જૂનમાં કોલેજ ઉકળે એ પહેલાં આ રકમનું કાપડ ખરીદી લાવી. જૂન મહિનામાં કોલેજ ખુલવાની હતી અને પહેલાં એ કાપડ લઈ આવી અને હોંશે માને બતાવવા લાગી, બરાબર. અને ખૂબ જ ઉત્સાહથી એ મમ્મીને બતાવે છે. કાપડ ગમવા ન ગમવાની વાત બાજુએ રહી. માએ કહ્યું કાલાની રકમ તો તારી ફી અને ચોપડીઓ માટે હતી અને તું આ શું લઈ આવી? આવું મોંઘું કાપડ આપણને પોસાય? તને ભણાવવાની છે, મોટીને પરણાવવાની છે, ઘરના ખર્ચા કાઢવાના છે. આપણને આવો વૈભવ ન પોસાય બેટા. શું કહે છે કે આવી રીતે તું કંઈક પણ ખરીદી કરી આવે, તો રાત દિવસ મહેનત કરી અને કાપડ લઈ આવી, તને એટલી ખબર ન પડે કે તારી ફીને બધું કેવી રીતે આપણે કાઢીશું? તારી આટલી જે રકમ હતી તે મજૂરી કરીને રકમ ભેગી કરી તો એટલું સપોર્ટ થઈ જાત ને ઘરમાં, જો તે ફીને બધું ભર્યું હોત, બુક્સ માટે રાખ્યા હોત તો. એમ આ બધી વાત આપણને પોસાય આવી મોટી? માની વાત સાચી હતી. એની મજૂરીની કમાણી પર ઘર નભતું હતું. એ દીકરી સમજતી હતી, એટલે તો એનો ઉત્સાહ એકાએક પાણીના તરંગની જેમ વિસર્જિત થઈ ગયો. એને જે ઉત્સાહ હતો એ જતો રહ્યો. એમ વિસર્જિત થઈ જવું એટલે કે જતું રહેવું, નાશ પામવું. અને એની આંખમાં આંસુ તગી રહ્યા એટલે કે આંખમાં આંસુ આવી ગયા. વહુ જ્યારે મોંઘું કાપડ ખરીદી લાવતી ત્યારે કમુબેન રાજી તો થતા, પણ એમની સ્મૃતિમાં દીકરીનો આ પ્રસંગ તાજો થઈ આવતો.
એમને બહુ કાપડ ખરીદી લાવે તો એમને ખુશી તો થતી, પણ કેમ એમને હાસ્ય એમના મોઢા પર નહોતું દેખાતું? કારણ કે આ જે પ્રસંગ છે પોતાની દીકરી સાથે થયેલો એ એમને યાદ આવી જાય એમ, અને મનોમન એમનાથી બોલી ઉઠાતું. દીકરી બિચારી પહેલી વાર કોલેજમાં પહેરવા સારું કાપડ લઈ આવી, અને હું એ જીરવી ન શકી કે પહેલી વાર મારી છોકરી બિચારી લઈ આવી હતી કાપડને, મારથી એ સહન ના થયું. હું બોલી ન હોત તો સારું થાત એ સમયે. હૈયાની આ એક ઠેસ કમુબહેનના ચહેરા ઉપર રાજીપો લાવવા ન દેતી હતી. આ એમના હૃદયની એક ઠેસ હતી જે એમના ફેસ ઉપર કાપડની બાબતે ક્યારે પણ ખુશી લાવવા દેતી ન હતી. વહુ આ ક્યાંથી જાણે? વહુને આ વાત ખબર હોય નહીં, એટલા માટે એને એવું થતું કે કોણ જાણે મારા સાસુનું મોં કેમ પડી જાય છે જ્યારે પણ કાપડની વાત આવે ત્યારે. સ્ટુડન્ટ્સ, હવે આપણે બીજી જે લઘુકથા છે એ પણ ભણીએ. ચલો. ઓકે, આ તમને ખબર પડી ગઈ. આ આપણે ભણ્યા છે શબ્દ સમજૂતી. તમે જોઈ શકો છો 3 જ શબ્દાર્થ છે, 2 રૂઢિપ્રયોગ છે અને એક સવિસ્તર આન્સર છે. બાકી તો 3 એક વાક્યમાં છે. એટલે આ તમારે લખી નાખવાનું છે વિધાઉટ ફેલ. નથી લખવાનું એવું ભૂલ ન કરશો, લખવાનું છે જ. ઓકે. સેકન્ડ જે લઘુકથા છે એનું શીર્ષક છે ઘા. ઘા એટલે કે તમને જ્યારે કશીક વસ્તુ વાગે તો એનું જે નિશાન પડે એમાંથી પહેલાં તો તમને વાગે એટલે બ્લડ નીકળે, બરાબર? તો એ શું કહેવાય? ઘા પડ્યો કહેવાય. પછી એ રૂઝાઈ જાય, પછી એનું નિશાન પડે તો એને પણ ઘાનું જ નિશાન કહેવાય. ઘા એટલે કે વાગવું, બરાબર? કોઈ વસ્તુથી તમને કંઈક વાગી જવું એને ઘા કહેવાય. હવે આ જે લઘુકથા છે આપણે જે વાત કરીએ એમ કે નાની સ્ટોરી, લઘુકથા એટલે નાની સ્ટોરી, શોર્ટ સ્ટોરી, જેના લેખક છે જનક ત્રિવેદી. સી સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ જનક ત્રિવેદી અને તેમના વિશેની થોડી માહિતી છે કે તેમનો જન્મ 10/6/1946 થયો જસદણ પાસે રાજકોટમાં. તેમનું મૃત્યુ થયું 19/1/2007 આસામ, ગુવાહાટી. વ્યવસાયમાં તેઓ સ્ટેશન મેનેજર, ભારતીય રેલવે, ભાવનગર. તેમણે આ બધી પુસ્તકો લખી છે. નવલકથામાં નથી નામનું લખ્યું છે. નિબંધ સંગ્રહ છે મારો અસ્બાબ. વાર્તા સંગ્રહ બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ, બરાબર? સન્માન તેમને આ બધા મળ્યા છે. સન્માન એટલે એવોર્ડ્સ મળવા, બરાબર? સંધાન, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, મુદ્રા ચંદ્રક. ઓકે, તો આ જનક ત્રિવેદી છે. આપણે જેમ જોયું કે તેમનો જન્મ 10/6/1944 અને અવસાન થયું 29/1/2007. તેઓનું પૂરું નામ છે જનકરાય નંદલાલ ત્રિવેદી, જેમનો જન્મ રાજકોટ જિલ્લાના કોઠી ગામમાં થયો હતો. તેમણે ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો. સ્ટેશન માસ્તર તરીકે તેમણે પોતાની સેવાઓ આપી. ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી એમને વાર્તા સંગ્રહ બાવળ વાવનાર અને બીજી વાતો ને પારિતોષિક એટલે કે એવોર્ડ મળ્યો છે 1995. નથી નામે એક નવલકથા પણ તેમણે લખી છે. વાર્તા તેમજ નિબંધ માટે તેમણે સંધાન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ઘર આંગણામાં ચોમાસામાં ઉગી નીકળેલા ઘાસને સાફ કરવામાં નાયકની કોદાળીનું પાનું સ્વર્ગસ્થ પત્નીના પગલાંની છાપમાં ઉતરી જાય છે. એટલી સિચ્યુએશન છે. હવે તમને અહીંયા શું કહે છે કે તમને વાર્તાનો એક થોડો સાર આપી દીધો છે કે ઘરના આંગણામાં ચોમાસામાં જે તમને ખબર છે ને કે લીલું ઘાસ ઉગી નીકળે તો ત્યાર પછી એને સાફ કરવું પડે, અને એ સાફ કરવામાં નાયક, જે આ સ્ટોરીનો જે નાયક છે, તે સાફ કરતાં ઘાસ સાફ કરતાં એની કોદાળીનું પાનું. હવે કોદાળી એટલે તમને થશે, આમ તો તમને ખ્યાલ જ હોવો જોઈએ, પણ તે છતાં પણ આપણે જોઈએ. સી સ્ટુડન્ટ્સ, આ કોદાળી છે. હવે આ થોડી કલરફુલ, ખરેખર તો જે કામ કરનાર શ્રમિક વર્ગ છે તેની કોદાળી આવી નથી હોતી, પણ આ જસ્ટ તમને ખ્યાલ રહે અને ચિત્ર બતાવવા માટે આ ટાઈપની કોદાળી હોય એવું મારે બતાવવું હતું તમને. આગળ જોઈએ આપણે. તો આ કોદાળીથી
હા, એકચ્યુઅલીમાં મારે એવું કહેવું હતું તમને કે આવી કોદાળીથી જ્યારે નાયક ઘાસ સાફ કરવા જાય છે ત્યારે એનું જે પાનું હોય છે ને, પાનું એટલે શું કહેવાય કે આ જે કોદાળીનું આ જે પોર્શન છે એનાથી જમીનમાં જે નાયકના પત્ની છે તેમના ફૂટપ્રિન્ટ્સની વચ્ચે પાનું જતું રહે છે. ફૂટપ્રિન્ટ્સ કેમ? કારણ કે નિશિતના બા મૃત્યુ પામ્યા છે અને એ હંમેશા કહ્યા કરતા હતા કે આવી રીતે જે આંગણામાં ઘાસ ઉગી નીકળ્યું છે તે તમે સાફ કરતા રહેતા હોવ તો. અને હમણાં હવે છે નહીં, તો ગયા વર્ષે જ્યારે વરસાદ આવ્યો હતો ત્યારે તેની માતાના ફૂટપ્રિન્ટ્સ આંગણામાં પડી ગયા છે માટીમાં. આપણને ખબર છે ને કે જ્યારે પણ આવી રીતે ભીની માટીમાં ચાલતા હોઈએ તો આ રીતના ફૂટપ્રિન્ટ્સ પડી જાય. તો આવા ફૂટપ્રિન્ટ્સમાં તે પાનું ઘાસ સાફ કરતાં તે પાનું આ ફૂટપ્રિન્ટ્સની વચ્ચે જતું રહે છે, ઊંડું ઉતરી જાય છે અને ત્યારે નાયકને એટલે કે નિશિતના બાની વાત સડનલી યાદ આવે છે. ઓકે, જોઈએ આપણે. હા, તો સ્વર્ગસ્થ પત્નીના પગલાંની છાપમાં ઉતરી જાય છે. પગલાંની છાપ એટલે ખબર પડી ગઈ, ફૂટપ્રિન્ટ્સ. એટલી આ સિચ્યુએશન છે. અગાઉના ચોમાસામાં એટલે ગયા વર્ષે જે ચોમાસું આવ્યું હતું તેમાં ઘર આગળ ઉગી નીકળેલા ઘાસને સાફ કરતી વખતે ભીની માટીમાં પગ ખૂંપી જવાને લીધે, બરાબર, ભીની માટી હોય તો પગ આપણે જ્યાં ચાલીએ ત્યાં ફૂટપ્રિન્ટ્સ પડી જાય અને તે સુકાઈ ગયા પછી તે એક બીબા રૂપ બની જાય, બરાબર. એટલે એની પ્રિન્ટ એવી ને એવી રહે જ્યાં સુધી એ બરાબર સરખી ના થયો માટી, તો એ સુકાઈ જાય તો એવા ને એવા ફૂટપ્રિન્ટ્સ રહે, એમ કે છે. અને એનાથી બની ગયેલું પગલું એક સાવ ક્ષુલ્લક સ્થિતિ, એક નજીવી સ્થિતિ. એ પગલામાં કોદાળીનું પાનું ઉતરી જતાં પ્રગટેલું સિચ્યુએશન નાયકના ચિત્તમાં ભારે ક્ષોભનું કારણ બની રહે છે, બરાબર. અને પોતાના એમાં શરમ આવે છે કે મેં ગયા વખતે પણ કેટલું મારી પત્નીએ કહ્યું હતું મને, અને તે છતાં પણ મેં તરત ને તરત એ કરી નાખ્યું હોત તો સારું થાત એમ. અને રચાઈ એક પાણીદાર મોતી જેવી લઘુકથા. જો આપણે શરૂઆત કરીશું, એકદમ નાની એવી લઘુકથા છે આ. પાછળ આંગણામાં ચોમાસામાં ઉગી નીકળેલા ઘાસ અને સુકાઈ ગયેલા કિચડવાળી ઉબડખાબડ જમીન જોઈને નિશિતે કહ્યું, બાપુજી, આ ઘાસ કઢાવીને જમીન થોડી સરખી કરાવી થોડા વધુ ફૂલ છોડ રોપીએ તો કેમ? નિશિત જે છે તે આજે સિચ્યુએશન તમને આપવામાં આવી છે, તો તે જે નાયકના પત્ની છે, તો એ નાયકના પત્ની અને નાયકના પુત્રનું નામ નિશિત છે, બરાબર. તો અહીંયા શું કહે છે કે પાછળ જે વરસાદમાં અમુક ઘાસ ઉગી નીકળે અને કિચડવાળું ને એવું ઉબડખાબડ જમીન થઈ ગઈ હતી, એટલે નિશિતે જોયું તો કીધું એણે પોતાના પિતાને કે પપ્પા આજો ને કેવું લાગે છે, એના કરતાં થોડું સરખું કરાવી અને આપણે થોડા પ્લાન્ટ્સ વાવીએ ફ્લાવર્સના તો કેટલું સારું લાગે એમ. મને પણ પીળચટ્ટું ઘાસ મનમાં ગમતું નહોતું. નાયક શું કહે છે પણ કે મને પણ આવું પીળચટ્ટું એટલે કે યલોઇશ, બરાબર. ધીરે ધીરે ઘાસ કેવું થઈ જાય, પહેલાં ગ્રીન હોય પછી ધીમે ધીમે યલો થઈ જાય એટલે પીળચટ્ટું. એ કહે છે કે મને ગમતું નહોતું. ગયા ચોમાસે આંગણામાં પાણી ભરાઈ કિચડ થઈ ગયો હતો. શું કહે છે, ગયા ચોમાસે શું થયું હતું? આંગણામાં પાણી ભરાઈ ગયું હતું અને કિચડ થઈ ગયું હતું. નિશિતની બાએ ફરિયાદ કરેલી. નિશિતની બાએ શું ફરિયાદ કરેલી? નિશિતની બા એટલે કે મમ્મી. નિશિતની મમ્મીએ ફરિયાદ કરી હતી કે આ કિચડ ઉપર રેતી કાંકરી ભરતી ક્યારે કરાવશો? શું કહે છે એના નિશિતના મમ્મીએ શું કહ્યું હતું ગયા વર્ષે કે આ કિચડ થઈ ગયું છે, તેના ઉપર રેતી અને થોડા કાંકરાનો ભરાવો કરાવો, એટલે જેના લીધે કિચડ ના રહે, નહીંતર આપણે લપસી પણ જવાય એમ. રોજ મારા પગ કિચડ થઈ જાય છે, એમ કહે છે તેમના પત્ની જ્યારે ગયા વર્ષે એમ કહેતા હતા. પણ ભરતી કરાવવાનું મને સૂઝ્યું જ નહીં. નાયક શું કહે છે કે મને એવું મગજમાં જ રહ્યું નહીં કે ખરેખર મારે રેતી અને કાંકરા નખાઈ દેવા જોઈએ. નિશિતની બા હતી ત્યારે ચોમાસા પછી ફળીની સાફસૂફી કરી, કચરાઓ સરખા કરતી, પણ ક્યારાઓ સરખા કરતી, પણ આજ 6-1 મહિના થયા તો એ આંગણું અવાવરું પડ્યું છે. શું કહે છે કે નિશિતની બા જીવતા હતા, એટલે એના મમ્મી જીવતા હતા ત્યારે ચોમાસું જાય
પછી ફળી, ફળી એટલે કે શું? ફળિયું, આગળનું જે કમ્પાઉન્ડ છે તે, એટલે પોતાના ઘરની આજુબાજુની જગ્યા એમ. તે સાફસૂફ કરે, ક્યારાઓ સરખા કરે. ક્યારાઓ એટલે ફૂલ છોડના ક્યારા કહેવાય ને, એના કુંડા ને બધું. પણ આજે 6-1 મહિના થયા, એટલે 6 મહિના થઈ ગયા છે એના મમ્મીને મૃત્યુ પામી એવું સમજી લેવાનું છે આપણે. તોય આંગણું અવાવરું પડ્યું છે. એટલે કે એવું અવાવરું એટલે શું કહેવાય કે સાફસૂફ કર્યા વગરનું. અવાવરું એટલે કે જ્યાં સાફ સફાઈ થઈ નથી તેવું, બરાબર. આંગણું અવાવરું પડ્યું છે. મેં કહ્યું કરાવી લઈશું. અરે હું જ કરી નાખીશ. નિશિતે કહ્યું ને કે પપ્પા સરખું કરાવી લઈએ, તો એમને આ વાત યાદ આવી ગઈ તેના પિતાને, અને એ શું કહે છે કે હું જ સરખું કરી નાખીશ એમ. તારા છોકરા રમાડવા સિવાય મારે બીજું કંઈ કામે શું છે? શું કહે છે કે મારો આમે ટાઈમ જતો નથી, હું તારા બાળકોને રમાડ્યા કરું છું, તો હું થોડુંક ટાઈમ આમાં પાસ થઈ જશે મારો એમ. એકાદ માસ પહેલાં જ નિશિત બદલી કરાવી ઘરે રહેવા આવી ગયો હતો. તેના પુત્રની નોકરી બી જે ક્યાંક હતી, તો હવે તેણે ટ્રાન્સફર લઈ લીધી અહીંયા, અને હવે અહીંયા મારી સાથે જ રહે છે એમ કહે છે. અને એ વાતને એકાદ મહિનો થયો છે. થોડા દિવસો એમ જ ચાલ્યા ગયા. મને અમસ્તું જ થયું નિશ્ચિત કરી નાખે તો સારું. થોડા દિવસ એમ જ જતા રહ્યા. મેં હયા કરી, પણ મને એમ થતું હતું કે નિશિત આ વસ્તુ આ કામ કરી નાખે તો કેટલું સારું. પણ નિશિતને આંગણું યાદ આવ્યું જ નહીં, બરાબર. મારા પુત્રને આ કામ યાદ આવ્યું જ નહીં. એણે મને કીધું હતું અને મેં પણ કીધું હતું કે હું કરી નાખીશ, એટલે નિશિતને આ વસ્તુ ના યાદ આવી. એટલે આજે હું જ કોદાળી લઈને આંગણામાં ઘાસ અને ઉબડખાબડ હતું ત્યાં જઈને ઊભો. એટલે આજે હું જ આ બધું ઘાસ ને બધું સાફ કરવા ઊભો રહ્યો છું. મેં કોદાળીનો પહેલો ઘા કરી જમીન તરફ જોયો. એમણે હજુ કોદાળીનો પહેલો જ ઘા માર્યો જમીનમાં, અને જોયું તો ગારામાં સુકાઈ ગયેલા એક પગલા મધ્યેથી ચીરતું કોદાળીનું પાનું જમીનમાં ઊંડું ઉતરી ગયું હતું. શું કહે છે કે ગારામાં સુકાઈ ગયેલા એક પગલા, ગારો એટલે કે માટી, બરાબર. માટી જે કિચડ હોય ને તે, એમાં સુકાઈ ગયેલું એક પગલું હતું. તેના અંદર કોદાળીનું પાનું જમીનમાં ઊંડું ઉતરી ગયું હતું, અને મારા મગજમાં બધી વાતો મારા પત્નીની યાદ આવી ગઈ કે કઈ રીતે એણે આ બધું સાફ સફાઈ કરવાનું કહ્યું હતું એમ. આ જે લઘુકથા છે એ સંચયમાંથી લેવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ બંને લઘુકથા ઠેસ અને ઘા સમજ પડી છે? એટલે હું તમને કહું છું કે સમજ પડી જ છે એમ, સમજ પડી જ હશે. તો આમાં કોઈ શબ્દાર્થ નથી આપવામાં આવ્યા તમને, ફક્ત આમાં પણ સેમ છે, એક એક વાક્યમાં ઉત્તર અને સવિસ્તાર એક ક્વેશ્ચન, બરાબર. તો આ બંને વસ્તુ, બંને લઘુકથાની તમારે લખી નાખવાની છે તમારી નોટબુકમાં. અને હું જોયા કરું છું રિપીટેટિવ ટાઈમ સેમ સ્ટુડન્ટ્સ જે થોડા ખૂબ જ કહેવાય ને કે પોતાનું વર્ક રેગ્યુલરલી કરનારા છે, તેવા સેમ સ્ટુડન્ટ્સ જ દરેક વખતે વર્ક કરીને બતાવે છે. બાકી જે લોકો લેઝી છે તે લેઝી જ રહે છે, ખબર નહીં કેમ. તો તે લોકો પાસે સમય છે, જાગી જાઓ તો સારું. ઓકે, તો આ તમે મને લખીને બતાવી દેજો બિફોર સેટરડેમાં લાસ્ટ ટુ લાસ્ટ. ઓકે, થેન્ક યુ સો મચ.